રોલ. આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં 9 સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જઈ રહી છે. જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે 5612 શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી. એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી વાતો કરવાની, જાહેરાતોના નામે લોકોને ગુલાબી પિક્ચર દેખાવાનું અને બીજી તરફ સરકાર પોતે જ શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે. જે રીતે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનું પાપ થાય તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા માટેનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે અને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે. સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની, લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે. અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે, બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણનો અધિકાર આપશે ભાજપ સરકાર. શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે? શું આ રીતે ભણશે ગુજરાત? સરકારે આનો જવાબ આપવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ, શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના, તાળા મારવાનું, એના ઉપર સરકારે તાકીદે રોક લગાવવી જોઈએ. તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોડુંક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે.